વાત કરીશું જુલાઈ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતા હોય છે કે આવનારો મહિનો મારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને શું મારા માટે આ મહિને નવીન થઈ શકે એમ છે। આ બધું જ તમને વિગતવાર જણાવીશું। તો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 4 જુલાઈથી શુક્ર એ સિંહ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 7 જુલાઈથી વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ગોચર કરવાના છે, તો મંગળ 21 જૂનથી વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની। જુલાઈ મહિનાના ગ્રહ ગોચર અનુસાર, રાશિફળ અનુસાર જુલાઈ 2026 તુલા રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈને આવવાનો છે। શુક્ર દ્વારા શાસિત રાશિ છે તમારી અને વાયુ તત્વની રાશિ છે। આ મહિને તમારા કુદરતી, રાજદ્વારી અને ન્યાયી ગુણો તમારામાં પ્રકાશિત થશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની મદદ કરવાની છે જેઓ આત્મવિશ્વાસસભર આગળ વધશે અને વ્યવહારિક બાબતોમાં સ્થિર રહેવાના છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનોનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 6મી અને 22મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન આપવું જરૂરી છે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો તુલા રાશિના જાતકો આ મહિને વ્યાવસાયિક વૃદ્ધિ પ્રકાશિત થશે। નવા પ્રોજેક્ટ્સ અને જવાબદારીઓ તમારા માર્ગે આવી શકે છે। કારકિર્દીની બાબતો માટે સ્થિર મહિનો છે। તમારી વર્તમાન સ્થિતિને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ આ મહિને ચરમસીમાએ રહેશે। સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપવાના છે। આ મહિને સંબંધોમાં સ્વપ્રેમ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધવાનું છે। આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરી લેવો। તણાવ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી જોઈએ। ધ્યાન અથવા યોગનો પ્રયત્ન કરવો આ મહિને જરૂરી છે। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે। નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે। તમારી નાણાકીય લક્ષ્યોને સમીક્ષા કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનાને ગોઠવી એ ખૂબ જરૂરી છે। વાત કરીએ હવે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। તો જુલાઈ 2026ના ગ્રહ ગોચર અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે તકો અને પડકારોનું મિશ્રણ લઈને આ મહિનો આવવાનો છે। મંગળ અને પ્લુટો દ્વારા શાસિત તમારી રાશિ છે અને જળ તત્વની રાશિ છે। આ મહિને તમને તમારા કુદરતી, ઉત્સાહી અને સાધન સંપન્ન ગુણો પ્રકાશિત થતા જોવા મળશે। ગ્રહોની ગોઠવણી એવા લોકોની તરફેણ અને મદદ કરશે જેઓ આત્મવિશ્વાસ સભર આગળ વધશે। વ્યવહારિક બાબતોમાં સ્થિર રહેવું જરૂરી છે। ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાં કારકિર્દીમાં પ્રગતિ, સંબંધોમાં સુમેળ અને નાણાકીય આયોજનનો સમાવેશ થાય છે। મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 8મી તારીખ અને 22મી તારીખની આસપાસની તારીખો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો કારકિર્દીમાં પ્રગતિ માટે ઉત્તમ તકો લઈ અને આવવાનો છે। પાછલા મહિનાઓની તમારી મહેનતનું પરિણામ હવે મળવાનું શરૂ થશે। આ સમયનો ઉપયોગ કૌશલ્ય વધારવા અને તમારા ક્ષેત્રને અનુરૂપ નવી ટેકનોલોજી શીખવા માટે કામ કરવા માટે ઉપયોગી છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારું આકર્ષણ આ મહિને ચરમસીમાએ રહેવાનું છે। સામાજિક કાર્યક્રમો રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન આપતા દેખાઈ રહ્યા છે। સંબંધોમાં વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારી જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો। આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો માનસિક સ્પષ્ટતા અને શારીરિક જોમ આ મહિને વધશે। આ તબક્કાનો મહત્તમ ઉપયોગ કરો। શ્રેષ્ઠ સુખાકારી માટે તમારા આહાર અને ઊંઘના સમયપત્ર ઉપર ધ્યાન આપવું જરૂરી છે। નાણાકીય સ્થિતિ કેવી રહેશે તો રોકાણ અને નાણાકીય આયોજન માટે આ મહિનો સારો છે। નિષ્ણાતોની સલાહ લેવી પણ જરૂરી છે। આ મહિને બજેટ અને બચત
આ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળજો. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.